ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે ત્યારે ચીફ ફાયર ઓફિસર એબી મારુ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદી પાસે ફાયર એનઓસી અંગે 3 લાખની લાંચની માંગણી કરી હતી। 1.80 લાખ સ્વીકારતા એસીબીએ ચીફ ફાયર ઓફિસરને ઝડપી પાડ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા। મહત્વની વાત એ છે કે આ પ્રકારના જે ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા હોય છે જેના કારણે જ રાજકોટ જેવો અગ્નિકાંડ થાય છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, જે રીતે આજે ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા પકડાયા છે, આ જ પ્રકારના ચીફ ફાયર ઓફિસર અથવા અધિકારીઓના કારણે રાજકોટમાં જે રીતે અગ્નિકાંડ બન્યો હતો તેવા અગ્નિકાંડ થાય છે। જી બિલકુલ, જે પ્રમાણે રાજકોટમાં ફરી વખત ચીફ ફાયર ઓફિસર છે તે લાંચ લેતા ઝડપાયા છે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ આ પ્રકારની ઘટના સામે આવી છે। ચીફ ફાયર ઓફિસર એબી મારુ છે તે રૂપિયા 1,80,000ની લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદી પાસે ફાયર એનઓસી માટે તેમને 3 લાખ રૂપિયાના જે માંગણી કરી હતી અને ત્યારબાદ 1,80,000 રૂપિયા છે તેઓ રંગે હાથ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની જે ફાયર વિભાગની જે ઓફિસ છે ત્યાંથી તેમને ઝડપી પાડ્યા છે। જ્યારે અગ્નિકાંડ બાદ આ પ્રકારની લાંચ લેવાનો મામલો સામે આવ્યા બાદ ચર્ચા મચી જવા પામી છે। વર્ગ 1ના ઓફિસર છે ચીફ ફાયર ઓફિસર છે એબી મારુ તાજેતરમાં જ તેમની બદલી થઈ હતી। રાજકોટના જે પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે ડેપ્યુટી ચીફ ઓફિસર છે તે બંને હાલ અગ્નિકાંડના મામલામાં જેલમાં છે। એવામાં નવા જે ફાયર ઓફિસર છે તેમની નિમણૂક કરવામાં આવી છે। અનિલ કરીને જે ફાયર ઓફિસર છે અનિલ મારુ એબી મારુ તેઓ રૂપિયા 1,80,000ની લાંચ લેતા ઝડપાયા છે। ત્યારે ચકચાર મચી જવા પામી છે। જી જી, આભાર ભાવેશ માહિતી આપવા બદલ।